જય હો બાપુની જય હો. પધારો પંડિતજી પધારો. હા બાપુ, આજ અમે મંગળ સમાચાર સાંભળ્યા કે આપણે ત્યાં એક પારણાની અંદર બાળકને પ્રગટી થયું છે. તે તેના જન્માક્ષર ઉપરથી તેના નામ અમે જોયા. અવશ્ય જોઈ આપો પંડિતજી. ભાદરવા સુદ 11 ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી તેની રાશિ તુલા છે. તેથી તેનું નામ આપ રામદેવજી રાખશો. વાહ પ્રભુ, દ્વારિકામાં પ્રભુએ મને એ જ નામ આપ્યું હતું અને આ પંડિતજી પણ એ જ નામ જણાવી રહ્યા છે. પ્રધાનજી. જી મહારાજ. પંડિતજીને દક્ષિણા આપી અને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. અજમલ ધરે બાપા રામદેવ ધન રામા કી ધન રામા વીર ધન રામા વીર કંતુ કરણીએ અગલા कुमकुम पगलिया आंगणी खाय माता मिटड़ दे नहैया हज खाय कुमकुम पगलिया आंगणी खाय माता मिटड़ दे नहैया हज खाय रणु जावड़ो घड़ी रणु जावाड़ो रणु जावाड़ो वीर रणु जावाड़ो रणु जावाड़ो मारी कोकरण वाड़ो मारी द्वारिका वाड़ो मारी कलेजो निगो घोड़ी धजायो माथे बोले जी नमो घोड़ी धजायो माथे बोले जी બોલીએ રામદેવજી મહારાજ કી, દ્વારિકાધીશ રણછોડરાય કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો ઉત્સાહ, આનંદ આ સર્વે જોઈ અમને પણ અહીંથી કાર્યક્રમ રજૂ કરવાની એકદમ મોજ આવી રહી છે. અને સાથે સાથે આપ જે દાનની સરવાણી વહાવી રહ્યા છો તેની યાદી અહીં બોલાવું છું. 551 રૂપિયા રમેશભાઈ બેચુભાઈ ચાવડા, 500 રૂપિયા ચોથાભાઈ કાનાભાઈ ચાવડા, 1100 રૂપિયા ધનાભાઈ મેમાભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓને. રામદેવજી મહારાજ અને દ્વારિકાધીશ રણછોડરાય આપની કમાણીમાં અનેક ઘણું કરીને આપે એવી પરમાત્માને પ્રાર્થના કરી. અત્યાર સુધી આપણે અહીં જે પ્રસંગો માણ્યા અને હવે જે પ્રસંગો માણવા જઈ રહ્યા છે તે પ્રસંગ છે અહીં રામદેવજીનું અહીં પારણું ઝુલાવશે અને ત્યારબાદ અહીં રામદેવ અને વિરમદેવજીની મહાઆરતી કરવાની છે. તો અહીં આ બંને પ્રસંગોના ચડાવા લેવાના છે.
અને એ ચડાવવાની જે પણ આવક આવશે એ અહીં સ્થાનિકે જ કાલી તળાવડી મુકામે જ રહેશે, સારા કાર્યની અંદર અહીં વપરાશે. તો મન મૂકી અને આ બંને ચડાવો લેવાના છે. તો અહીં સ્થાનિકના ભાઈ સ્ટેજ ઉપર પધારશે અને આ ચડાવાઓ આપણે સાથે લઈએ. શંકરભાઈ સિજુ આ ગામના જ બહુ મોટું નામ જેમનું કલાકાર તરીકે, એમના તરફથી 500 રૂપિયા ગૌદાનમાં આવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવશો. જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ગામનું જ રતન છે અને ખૂબ બહુ મોટું નામ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ શંકરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં મહાઆરતીના ચડાવવા માટેની અહીં બોલી આવી છે, તો એ બોલી આપણે બોલાવીશું. મહાઆરતી માટેની ચડાવવાની બોલી 11,000 રૂપિયા શામજીભાઈ શિવજીભાઈ વાલાભાઈ તરફથી આવી છે. મહાઆરતીના ચડાવવાનો 11,000 રૂપિયા. શાબાશ, જય હો. આપે તાલીઓના ગગડાટથી વધાવતા આવશું. આપણે પૈસા નથી દેવા બહેનો, ખાલી મોજ કરવાની છે. પૈસા આપવાવાળા પોતે બેઠા છે, એટલે આપણે ખાલી એને પ્રોત્સાહન કરતા આવશું. તો આપણે અહીં પ્રથમ મહાઆરતીનો ચડાવવાનો આંક લઈ લઈએ અને ત્યારબાદ આપણે પારણાનો પણ ચડાવો સાથે જ લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ. 11,000 રૂપિયા મહાઆરતીનો ચડાવો. ભગવાનના પ્રાગટ્ય બાદ મહાઆરતીનો ચડાવો 11,000 રૂપિયા. અને આપણે આ જે કઈ રકમ આવશે આપણે અહીંની જ કાળી તરાવડીની ગાયો ખાશે. તો મિત્રો મન મૂકીને વરસજો. ₹15,000 રમેશભાઈ વેલજીભાઈ ડાંગર તેમના તરફથી મહાઆરતીના ચડાવવાનો આંક આવ્યો છે. ₹15,000. મરું ભલે પણ માગું નહીં અપને તન કે કાજ, મરું ભલે પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાનથને કાજ મને માગતા ના આવે લાજ. એવું જ આજ પાતિયા ગામનું રામા મંડળ આપણે નિહાળી રહ્યા છીએ અને ઈ મંડળની માલિપા આપણે આરતીનો ચડાવો હોય અને જે આવો પ્રસંગ આવ્યો હોય તો ખરેખર આ ગામ ક્યારે પાછળ રહ્યું નથી અને રહેવાનું નથી. હજી જે કોઈ ભાઈને ઈચ્છા હોય તો આપણે ચડાવો ચાલુ છે. 15,000 રૂપિયા રમેશભાઈ વેલજીભાઈ ડાંગર તરફથી મહાઆરતીનો ચડાવો 15,000 રૂપિયા રમેશભાઈ ડાંગર. તેજાભાઈ તેજાભાઈ લીલી ઝંડી તે થાય ને. રમેશભાઈ વેલજીભાઈ ડાંગર 15,000 રૂપિયા એકવાર. દરેકને બોલવાની છૂટ છે. આપણે સાંભળતું નથી એમ રામા મંડળ આજે થયું છે ને ઘડી ઘડી આવા પ્રસંગના લાભ નથી મળતા. તો જે કોઈ ભાઈને લાભ લેવો હોય તો ચડાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને કારણ કે આ જે અમે ગયા હતા ત્યાં નારિયેલ જીલાવા, તો એક વાત કરવાની મને આનંદ થાય છે અત્યારે કે અહીંથી એ લોકો આટલો ટાઈમ આપે છે પણ કોના માટે? સાહેબ એમ કહેતા હતા કે અમારા 3 ભાગ હોય છે. જે પણ અહીંથી ઘોર પેટે આવે પૈસા અમે નારિયેલ જીલાવાના લઈએ, એમાં 3 ભાગ હોય છે કે એક ભાગ પોતાની ગાયની ગૌશાળાનો, બીજો ભાગ કે કોઈક ગરીબ ઘરની દીકરી પહેણતી હોય
એ કન્યાદાન માટે, અને ત્રીજો ભાગ છે એ આપણે કોઈ લુલી ગાય, લંગડી ગાય માતા એમના માટે છે. તો આ જે પણ અહીંથી આવશે એ રસ્તે જ જશે એવી તમને હું ખાતરી આપું છું. તો જે કોઈ ભાઈની ઈચ્છા હોય તો જે ચડાવો છે એ જલ્દીથી આપણે બોલીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં આપણે એક ગામને ચારેક ઓર ફરતે જોઈએ તો એને કાશ્મીર જેવું લાગે, એવું લાગે કે કાશ્મીરમાં બેઠા છીએ એમ. અને ભગવાનની ખૂબ દયા છે. જો આમ કરશું ને તો ભગવાન એનો સવાયો કરીને આપશે, 100% ખાતરી દઉં છું. મન મૂકીને વરસો આપણા ગામની જ ગાયો ખાશે. 15,000 રૂપિયા રમેશભાઈ ડાંગર. ખૂબ ખૂબ ધન્યવાદ. ₹15,000 રમેશભાઈ વેલજીભાઈ તરફથી મહાઆરતીનો ચડાવો એકવાર. આમાં દરેકને બોલવાની છૂટ છે, એમ નથી કે બરારિયા કે ચાવડા ચડાવો લઈ લેશે, બધેને બોલવાની છૂટ છે. એમનો પ્રસંગ છે, કાંઈ વાંધો નહીં. રમેશભાઈ વેલજીભાઈ ડાંગર તરફથી મહાઆરતીનો ચડાવો ₹15,000 બે વાર. મનની મનમાં રહી જશે. નાણાં મળશે પણ આવા ટાણા નહીં મળે. એટલે જે કોઈ ભાઈને બોલવો હોય ચડાવો આરતીનો તો આપણે જલ્દીથી બોલીએ. દરેક મંડળને છૂટે હો, મહિલા મંડળને પણ છૂટશે. ₹15,000 રમેશભાઈ વેલજીભાઈ ડાંગર તરફથી મહાઆરતીનો ચડાવો 2 વાર. અરવિંદભાઈ રામજીભાઈ ચાવડા હુકમા ₹20,000. જય હો. એ તાલી વગાડો, મોજ કરવાની, ખાલી પૈસા આપવાવાળા પોતે આપશે. ₹20,000 મહાઆરતીનો ચડાવો. અરવિંદભાઈ ચાવડા, અરવિંદભાઈ રામજીભાઈ ચાવડા હુકમા વાળા તરફથી ₹20,000. હવે તો આપણે કાળી તલાવડીને બોલવું પડે, ના હાલે. ₹21,000 શિવજીભાઈ માધવભાઈ બરાડિયા 2 વાર. શાબાશ. જય હો. તાળી એમાં ટેક્સ નહીં લાગે હો. આપણે પડકારામાં કોઈ કાંઈ આપણે કાંઈ લાગવાનું નથી ભાઈ. ભગવાનના નામે આપણે નિસ્વાર્થના કામ માટે તાળી વગાડવાની છે. ₹20,000 રમેશભાઈ રામજીભાઈ શિવજીભાઈ માધવભાઈ બરારિયા કિસાન સંઘના. ખૂબ ખૂબ ધન્યવાદ.
ગાંધીનગરમાં ઘણો ટાઈમ રોકાણા હતા અને બધા ભેગા હતા. ₹21,000. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાઆરતીનો ચડાવો. જય હો. 21,000 રૂપિયા મહાઆરતીનો ચડાવો. જલ્દીથી બોલતા આવશો આપણે આંખ, કારણ કે જેટલા ઝડપથી આપણે આંખ ખોલશું એટલા આપણને વધુ પ્રસંગો અહીં માણવા મળશે. કુકમા વાળાને યાદ કરજો પાછા. શાબાશ શાબાશ. જય હો. 21,000 રૂપિયા. શિવજીભાઈ મહાદેવભાઈ બરારિયા તરફથી મહાઆરતીનો ચડાવો ₹21,000. એક વાર, બે વાર. આરતીનો ચડાવો રવજીભાઈ ગોવિંદભાઈ ડાંગર તરફથી ₹25,000. શાબાશ ભાઈ, શાબાશ. 25,000 રૂપિયા મહાઆરતીનો ચડાવો. શાબાશ. આજ 25,000 રૂપિયા. આનંદ આજ ઉછરંગ અને આજ સનુડો સ્નેહ. આજ આનંદ આજ ઉછરંગ અને આજ સનુડો સ્નેહ. પણ સખી અમારા ગામના આંગણે આજ કંચન વર્ષે મેઘ. આજ કંચન વર્ષે મેઘ. ભાઈ ભાઈ ₹25,000. મહાઆરતીનો ચડાવો. ગોવિંદભાઈ ડાંગર તરફથી ₹25,000. બે વાર. શાબાશ શાબાશ શાબાશ. શાબાશ. 25,000 રૂપિયા ગોવિંદભાઈ ડાંગર. મહાઆરતીનો ચડાવો. છે કોઈ ભાઈ બહેન ને ઈચ્છા? ₹25,000 મહાઆરતીનો ચડાવો ગોવિંદભાઈ ડાંગર તરફથી રવજીભાઈ ગોવિંદભાઈ ડાંગર. શાબાશ શાબાશ. 25,000 રૂપિયા રવજીભાઈ ગોવિંદભાઈ ડાંગર. આમ તો બરારી અને ચાવડા મૂકે એમ નથી. જય હો ભાઈ ભાઈ. ₹25,000 એક વાર, બે વાર, અઢી વાર. આપણે સમૂહમાં પણ આરતી ઉતારી શકશું. 4-5 જુવાનો, 10-12 ભાઈઓ સાથે મળીને ઉતારી શકશું. એવું પણ ગોઠવી શકાય એમ. એક ઉપર વજન ન દેવાનો. ₹25,000. રવજીભાઈ ગોવિંદભાઈ ડાંગર તરફથી મહાઆરતીનો ચડાવો ₹25,000. અઢી વાર, પોણા 3 વાર. તો સૌજીભાઈ ઈચ્છા છે? તેજાભાઈ તાલમાં હાલો થોડાક. ₹25,000 રવજીભાઈ ગોવિંદભાઈ ડાંગર તરફથી મહાઆરતીનો ચડાવો 3 વાર. બોલો રામદેવજી મહારાજ કી જય દ્વારિકાધીશ ભગવાન કી. જય. ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવજી મહારાજ ચડતી રાખે. અને હવે છેલ્લો ચડાવો છે. આખી રાતમાં ક્યાં ચડાવો કે કાંઈ આવશે નહીં બીજું. હવે કે પોતાના બાળકને એ ભગવાન સ્વરૂપે રામદેવજી મહારાજના સ્વરૂપે આપણે ઝુલાવવાનો છે, એનો ચડાવો છે. અને એ ચડાવોની આવક પણ આપણે અહીં આપણી ગૌશાળામાં મૂકી દઈશું. સદકાર્ય માટે વાપરશું. કારી તરાવડી મુકામે
તો મન મૂકીને વરસજો. આ છેલ્લો ચડાવો છે, પછી આખી રાતમાં ક્યાંય કાંઈ નહીં આવે. અને પોતાના બાળકને ભગવાન સ્વરૂપે એક ઝુલાવાનો મોકો મળ્યો છે. કદાચ નાનું બાળક ન હોય તો આપણે રામદેવજી મહારાજની પ્રતિમા રાખી અને આપણે એને ઝુલાવશું. ₹5100 શંકરભાઈ જીવાભાઈ ચાવડા. શાબાશ. 5100 જય હો. તાળીઓથી વધાવતા આવજો બહેનો, આપણે ખાલી તાળી વગાડવાની. ₹5100 શંકરભાઈ જીવાભાઈ ચાવડા. કાંઈ ન કર્યું તો આપણે એને પ્રોત્સાહન આપી શકીએ. ₹5100. ₹11000 રમેશભાઈ વેલજીભાઈ ડાંગા. શાબાશ. ₹11000. જય હો. ₹11000 રમેશભાઈ વેલજીભાઈ ડાંગર. હલો, ચાવડાનો વારો આવ્યો. ચડાવો તો ચાવડા જ લેશે, બાકી આ ખાલી આપણે ટેકો દેવાનો હોય. જય હો. ₹11000 રમેશભાઈ. રમેશભાઈ વેલજીભાઈ ચાવડા ડાંગર. ડાંગર ભૂલ થઈ જાય. ₹11000 પાણાનો ચડાવો રમેશભાઈ ડાંગર તરફથી એકવાર. શાબાશ શાબાશ. રામદેવજી મહારાજ ચડતી રાખે. ₹11000 પારણાનો ચડાવો રમેશભાઈ વેલજીભાઈ ડાંગર. 2 વાર. હાવ સસ્તું નહીં જડે, હાવ સસ્તું નહીં જડે હો. શાબાશ શાબાશ. આ ભાગ્યશાળી હશે એને જ ચડાવ મળશે. મિત્રો, ઘણા ટાઈમ પછી આપણે અહીં આજે આ પવિત્ર કાર્ય થઈ રહ્યું છે ને ભગવાનના સાનિધ્યની અંદર આજે ભગવાનની હાજરીમાં સુરેશભાઈ ગાંગજીભાઈ બરાડિયા તરફથી ₹13000. શાબાશ. જય હો. ભાઈ ભાઈ વાહ બરરિયા વાહ. જય હો. વરી ચાવડાનો વારો આવ્યો. ₹13000. સુરેશભાઈ ગાંગજીભાઈ બરારિયા તરફથી ₹13000 પાણાનો ચડાવો. પોતાના બાળકને ભગવાન સ્વરૂપે અહીં રામદેવજી મહારાજના સ્વરૂપે ઝુલાવવાનો એક મોકો મળ્યો છે ત્યારે ₹13000. કેટલા ભાગ્યશાળી કહેવાય કે અહીં ભગવાનની હાજરીમાં જે અલગ ધણીનો પાઠ મંડાણો છે અને આજે જે સદકાર્ય થયું છે એની અંદર આપને ભગવાને એક મોકો આપ્યો છે. ₹13000 સુરેશભાઈ ગાંગજીભાઈ બરારિયા તરફથી બરારિયા ને બરારિયા તરફથી ₹13000 પારણાનો ચડાવો એકવાર. અહીં આપણી જે લક્ષ્મી છે એને મા લક્ષ્મી બનાવી છે. આ અવસર રૂડો અવસર છે. અહીં પરમાત્માની હાજરી છે. ધનજીભાઈ સામતભાઈ બરારિયા તરફથી તાલી વગાડજો. મોજ મોજ જેવી આઈટમ છે.
આંકડો બહુ મોટો હે 15,000 રૂપિયા જય હો શાબાશ શાબાશ 15,000 રૂપિયા પાણાનો ચડાવો 15,000 રૂપિયા 15,000 રૂપિયા શાબાશ શાબાશ ચાવડા બેહી રહ્યા ક્યાં ગયા કીધું તેજાભાઈ ના કા ફેર પડતો તમે લઈ લો અમે હલાઈ લઉં છું 2000 ધનજીભાઈ સામતભાઈ બરારિયા તરફથી 15,000 રૂપિયા પોતાના બાળકને રામદેવ સ્વરૂપે ઝુલાવાનો ચડાવો 15,000 રૂપિયા એકવાર શાબાશ શાબાશ 15,000 રૂપિયા ધનજીભાઈ સામતભાઈ બરારિયા બે વાર અઢી વાર પોણા 3 વાર ધનજીભાઈ સામતભાઈ બરારિયા તરફથી પોણા 3 વાર છે કોઈને ઈચ્છા એ તો કાર્યક્રમ આગળ વધારીએ ધનજીભાઈ મને ની મનમાં ન રહી જાય હજી પણ આપણા પાસે ટાઈમ છે ધનજીભાઈ સામતભાઈ બરારિયા તરફથી પોતાના બાળકને અહીં રામદેવ સ્વરૂપે ઝુલાવાનો ચડાવો 3 વાર બોલો રામદેવજી મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી ખૂબ ખૂબ ધન્યવાદ રામદેવજી મહારાજ ચડતી રાખે અને જે આપણે અહીં પારણાનો ચડાવો લીધો છે એ ભાઈ પોતાના પરિવાર સહિત અહીં પારણું ઝુલાવવા માટે પધારશો પ્રથમ આપણે પારણું ઝુલાવશું ત્યાર પછી મહાઆરતીનો ચડાવ છે એ પણ તૈયારી જ રાખે એટલે કાર્યક્રમ આગળ વધે તો વધારો ધનજીભાઈ સામતભાઈ બરારિયા પરિવાર પરિવાર સહિત સ્ટેજ ઉપર પધારો બાળકને લઈ અત્રે જે દાનની સરવાણી આવી છે બોલાવું છું 1100 રૂપિયા પરબતભાઈ ખીમાભાઈ 1100 રૂપિયા બાબુભાઈ જીવાભાઈ ચાવડા 1100 રૂપિયા સુરેશભાઈ અર્જણભાઈ બરારિયા 1100 રૂપિયા શિવજીભાઈ અર્જણભાઈ બરારિયા 1100 રૂપિયા રવજીભાઈ ગાંગીભાઈ બરારિયા 1100 રૂપિયા જખુભાઈ શંભુભાઈ બરારિયા ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓને રામદેવજી મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ આપની કમાણીમાં અનેક ગણું કરીને આપે એવી પ્રાર્થના શાબાશ શ્રી પાટિયા પાટીદાર ઉમિયાજી રામ મંડળ અમારા પરમ સ્નેહી
મમુઆરા રામા મંડળના સર્વે મિત્રોનું અત્યારે હૃદયના ભાવથી હાર્દિક અમે એમનું સ્વાગત કરીએ છીએ. જય હો. હે મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે તું કેવા કેવા વેશે હે મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે તું કેવા કેવા વેશે તારે જણણ જણણ જાનન વાગી ખણણ ખણણ કાંબી તોરી ખણણ ખણણ કાંબી હાથે હેમ ના કડા જડો બે ઇલટુ મોકડી લાંબી તારી લટુ મોકડી આપણે જે રીતે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મ ઉજવતા હોઈએ એવી જ રીતે આજે અહીં આ પવિત્ર જગ્યા ઉપર આજે રામદેવ જન્મ ઉજવવાનો છે. દરેકને પારણું ઝૂલવા માટે નીચેથી છૂટ છે, તો આનંદથી આપણે સૌ સાથે મળીને કાર્યક્રમ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અજમલ ઘરે અવતરિયા અજમલ ઘરે અવતરિયા રામદેવ દેવા બાળ હે નહિરની દોરીએ હિંચકો બાંધ્યો હરે રે પારણો ઝુલાવે મિનણ દે માં. પારણું ઝુલાવવાની બધાયની છૂટ છે, એટલે બધાય લાલાને ઝુલાવવા માટે આપણે આવશું. હરે હે સરસ્વતી માતાજીને હે શંભુ સુધારા લે લરી લાગ પાય મારા રામ શંભુ સુધારા લે લરી લાગ પાય મારા રામદેવનો હાલરડો. હે રાજા અજમલ ના વચન પાડી રાજા અજમલ ના વચન પાડિયા એના વાજિયા
हे पश्चिम परमेश्वरा अकड़ तारी कणा 14 ब्रह्मांड में तुझ जाने हे भक्तो या भीन भीन भक्तो ने मांगवा विलंब करतो नहीं कोई कारे हे राज्य अजमल के उतर्या नाथ जी नाम रामो धरी वचन काजे हे वचन काजे हे नीलूड़े स्वार दई हाथ में बालो लई हिंदवा हाथ दई आवे आजे रमा हिंदवा हाथ दई आवे आजे हे बाड़वई ना समय रमत रामो रमे हे बाड़वई ना समय रमत रामो रमे उकड़ता दूधनी देख डाली एक तारी हे धर्मानी पाववा धजा पर कामवा कस्तो ने तारवा देह डाली हो राज्य अजमल के प्रगट्या नाथ जी नाम रामो धरी वचन काजे नीलूड़े स्वार दई हाथ में भरो लई हिंदवा हाथ दई आवे आजे रमा हिंदवा हाथ दई आवे आजे नामना कड़ंकना जप प्रतापति कर विकराड़ आम दुख डरता हे आरज मनोतणी सोनी धरतणी हिंदवा वीर जगवार करता हे राजे अजमल के प्रगट्यानाथ जी नाम रामो धरी वचन काजे ये नीलूड़े सार दई हाथ में भालो दई हिंदवा हाथ दई आवे आजे रमा हिंदवा हाथ दई आवे आजे उडे उडे रे अबील गुलाल आनंद आजे उड़े उड़े रे अमीर गुलाल आनंद आजे आवे आवे द्वारी कननाथ आनंद आजे आवे आवे द्वारी काननाथ आनंद आजे करवा भक्तो तणाई तो काम आनंद आजे करवा भक्तो तनाई तो काम आनंद आजे उडे उडे रे होली रामदेव जी महाराज द्वारिकाधीश भगवान अजमल करे अवतार सत्य सनातन धर्म ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે મહાઆરતીનો ચડાવો લીધો છે કે યજમાન પધારશો ધ્યાન સમય આરતી કરો અને કરો ગુગળ નાદુ ઉતરે પીરાની આરતી ત્યાં તો વરતાણો જય જયકાર ઉતરે ઉતરે રામાધણીની આરતી આરતી ત્યાં તો વરતાણો જય જયકાર હે પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી એ પશ્ચિમ
આરતી મારા ભાલા વડાની આરતી શ્રી રામદેવની આરતી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી રામદેવની નાથાને સગુણાયું તારે હરિની આરતી નાથાને સગુણાયું તારે હરિની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામાધણીની આરતી માલમલી ડારામાં ચડે ચકચૂરમાં રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી હે રામદેવ બાપાએ સ્નાન કરે શ્રી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી દોઈ કર જોડી ભાટી હરજી રે ગાવે હરજી રે ગાવે ભાટી હરજી રે ગાવે હરજી રે ગાવે રામદેવની આરતી રામદેવની આરતી મારા લખધણીની આરતી મારા વડાની આરતી મારા લીજાવાળાની આરતી મારા ઘોડાવાળાની આરતી શ્રી રામદેવની આરતી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી રામદેવની આરતી શ્રી રામદેવની આરતી રામદેવની આરતી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવામી શૈતન નમામિ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણે ધ્વજ મંગલમ પુણ્યકાય મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ શ્રી રામદેવજી મહારાજ ભગવતી ઉમિયા કૃષ્ણ કનૈયા શ્રી દ્વારિકાધીશ ભગવાન સત્ય સનાતન ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં આપણો પ્રોગ્રામ બરાબર મધ્યાંતરે પહોંચ્યો છે. ભગવાન હંમેશા ભક્ત માટે બંધાયેલો છે. જ્યારે જ્યારે ભક્તની ભીડ પડે ત્યારે સમરે સહાય થાય છે. આવી જ રીતે અજમલ રાજાના ઘરે
એનું અવતરણ થયું છે અને રામદેવજી મહારાજે જે લીલા રચી છે, જે એની માનો લીલા, હવે પછીનો શેષ ભાગ આપણે શાંતિથી સાંભળીએ. શ્રી રામદેવજી મહારાજની માનો લીલા.